સુરતમાં અષાઢી સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાની હર્ષોલ્લાસ સાથે રવિવારે ઉજવણી કરાશે. તો સુરતના વિદ્યાકુંજ શાળામાં પણ ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. તેની પર આપણે નજર કરીએ. વિદ્યાકુંજ શાળા પરિવાર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી અને મહિમા સાથે ઉજવે છે. આ વર્ષે પણ શાળામાં ગુરુ પૂર્ણિમાનું આયોજન ખૂબ જ ઉત્સાહ સાથે કરાયું હતું. ગુરુનો મહિમા આપણા જીવનમાં કાયમ રહે એવી ભાવનાથી વિદ્યાકુંજ શાળામાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવને વિશેષ સ્વરૂપે ઉજવવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. પ્રાર્થના સભાની શરૂઆત ગુરુવંદના સાથે દીપ પ્રગટાવીને કરાઈ હતી. વિદ્યાર્થીઓએ પૂર્વ આયોજનના ભાગરૂપે માતા પિતા મારા ગુરુ, શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, મારો મિત્ર મારો ગુરુ, પ્રકૃતિ મારો ગુરુ જેવા વિષય પર લેખન કાર્ય, ચિત્ર દર્શન, ભૂલ સ્વીકાર, ક્ષમા યાચના અને ઋણ સ્વીકાર પત્રો લખ્યા હતા અને ગુરુજીના ચરણમાં પોતાનો ભાવવંદના સાથે અર્પણ પણ કર્યા હતા. તો શાળાના સંગીત વૃંદે પોતાના મધુર સ્વરે હૃદયના ભાવને ગૂંથીને સરસ ભાવ ગીતો રજૂ કર્યા હતા. સાથે પ્રાયશ્ચિત કરવા માટે હવનનું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પ્રાયશ્ચિત રૂપે પોતાની ભૂલોની ચિઠ્ઠી લખી તેની યજ્ઞમાં આહુતિ આપી હતી. તો સમગ્ર કાર્યક્રમમાં ખરા અર્થમાં વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. તો સંસ્થાના ડાયરેક્ટર મહેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને, શિક્ષકોને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવી આશીર્વાદ ભાવ વ્યક્ત કર્યો હતો. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ ડાયરેક્ટર. વિદ્યાકુંજમાં આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ મહિમાવંત રીતે ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં ભાગ લીધો. સાથે સાથે પોતાના માતા પિતા પ્રથમ ગુરુ છે, પોતાના શિક્ષા ગુરુ, પોતાના દીક્ષા ગુરુ, ધર્મગુરુ, મિત્રો, પ્રકૃતિ ગુરુ પ્રત્યેનો શબ્દ ભાવ પણ વ્યક્ત કરીને ખૂબ સરસ લેખન કર્યું હતું. અહીંયા વિદ્યાર્થીઓએ મા સરસ્વતીનું પૂજન કરીને શિષ્ય ભાવે ગુરુ દક્ષિણા પણ અર્પણ કરી. સાથે માતા પિતા ગુરુજનોના પ્રતિક સમાન તુલસીનો ક્યારો એની પ્રદક્ષિણા કરીને માતૃદેવો ભવ, ગુરુદેવો ભવ ના ભાવથી એમણે વંદના કરી અને વિશેષ કરીને પ્રાયશ્ચિત કરવા માટે અમે યજ્ઞ કરાવ્યો. યજ્ઞમાં આહુતિ આપતા પોતે જે કંઈ ભૂલો કરી એની ક્ષમા માંગી અને પરિવારે ભૂલો ન થાય અને અમને વિશેષ આશીષ આપજો એવા ભાવથી વિદ્યાર્થીઓએ આજે યજ્ઞમાં આહુતિ પણ આપી. વિદ્યાકુંજ શાળામાં યોજાયેલા ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલે આચાર્ય હિતેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાકુંજ પરિવારના શિક્ષક મિત્રો, વહીવટી કર્મચારી, ચોથા વર્ગના કર્મચારીઓ પણ પોતાના ગુરુ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરી પૂજન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, રિટર્ન ન્યૂઝ.